હેલો ફ્રેન્ડ, ઇલાસ કિચન 90માં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું અમદાવાદની ફેમસ ઘૂઘરા સેન્ડવિચ. ઘૂઘરા સેન્ડવિચ બનાવવી એકદમ ઇઝી અને સરળ છે. કોઈ પણ બનાવી શકે છે. નાના મોટા બધાને બહુ જ ભાવશે. મેં એકદમ સરળ તમને બતાવી છે. તો ચલો ફટાફટ વાર ના કરતા આપણે બનાવી લઈએ. ફ્રેન્ડ્સ, અમદાવાદ માણેક ચોકની અંદર 180 રૂપિયા એક સેન્ડવિચના છે અને આપણે ઘરે બનાવીશું તો ઘરે સસ્તું અને ચોખ્ખું ખાવા મળશે. અત્યારે ગરમીની અંદર આપણે બહારનું ખાવાથી આપણું પેટ ખરાબ થઈ જાય છે, તો જરૂરથી તમે તમારા બાળકોને ઘરે આવી રીતે બનાવીને ખવડાવો. સૌથી પહેલાં આપણે ફુદીનો અને કોથમીર ચોખ્ખા પાણીથી ધોઈને સાફ કરી લઈએ. અહીંયા મેં 4 થી 5 વખત ચોખ્ખા પાણીથી ધોઈ અને સાફ કરી દીધો છે, કારણ કે અત્યારે ચોમાસાના કારણે બહુ માટી હોય છે ફુદીનામાં અને કોથમીરમાં, એટલે 4 થી 5 વખત આપણે સાફ કરવાનું ચોખ્ખા પાણીથી. હવે આપણે કેપ્સિકમ અને ડુંગળીને કટ કરી લઈએ. અહીંયા મેં કેપ્સિકમ પહેલેથી કટ કરી રાખેલું છે અને હવે ડુંગળીને ઝીણા ઝીણા ટુકડા કરી લઈએ આપણે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી ડુંગળી સરસ રીતે કટ થઈ ગઈ છે. ફુદીનો અને કોથમીર સરસ રીતે ધોઈને મેં ચોખ્ખા કરી દીધેલા છે. હવે આપણે ચટણી બનાવવાની તૈયારી કરીએ. હવે આપણે 2 લીલા મરચાં કાપી લઈશું ચટણી બનાવવા માટે. મેં અહીંયા આદું પહેલેથી જ કટ કરીને રાખેલું છે અને લસણ ફોલીને રાખેલું છે. ચટણી બનાવવા માટે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગ્રાઇન્ડ કરી લઈએ ચટણીને. સૌથી પહેલાં આપણે કોથમીર અને ફુદીનો જારની અંદર એડ કરીશું. હવે આપણે લસણ કટ કરી અને એડ કરીશું. હવે આપણે આદુ એડ કરીશું. હવે આપણે 2 લીલા મરચાં કટ કર્યા હતા એ એડ કરીશું. આ તીખા મરચાં છે ફ્રેન્ડ્સ. હવે આપણે 2 ચમચી દાળિયા એડ કરીશું. હવે આપણે 2 ચપટી હિંગ એડ કરીશું. ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું. હવે આપણે અડધી ચમચી સંચળ એડ કરીશું. અડધી ચમચી જીરું એડ કરીશું. અડધા લીંબુનો રસ એડ કરીશું. તમે જો વધારે ખાટું ખાવા માંગતા હોય તો આખા લીંબુનો રસ એડ કરજો. હવે આપણે થોડું પાણી એડ કરીશું. અહીંયા તમે બરફનો એક ટુકડો પણ એડ કરી શકો તો જેથી કરીને આપણા ચટણીનો કલર લીલો રહે. હવે સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી ચટણી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક કાચના નાના બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે ફિલિંગની તૈયારી કરી દઈએ. એક બાઉલની અંદર આપણે કટ કરેલી ડુંગળી એડ કરીશું. પછી આપણે કેપ્સિકમ એડ કરીશું. હવે આપણે એક મોટી ચમચી ચાટ મસાલો એડ કરીશું. હવે આપણે 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ એડ કરીશું. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરજો. હવે આપણે સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. હવે આ ફિલિંગની અંદર કોઈ બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના નથી. ફ્રેન્ડ્સ, અહીંયા બધું આપણે રેડી કરી દીધેલું છે. બટર, ચીઝ, આપણે જે લીલી ચટણી બનાવી હતી એ અને ફિલિંગ. બ્રેડની ઉપર સરસ રીતે આપણે બટર લગાવી દઈશું. અહીંયા 3 બ્રેડની જરૂર પડશે આપણે. અહીંયા મેં મોટી બ્રેડ લીધેલી છે.
હવે આપણે ગ્રીન ચટણી લગાવી દઈએ. જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ પહેલા પેટ પૂજા પછી બીજા કામ જો જો જોતા રહો આભાર આપનો જય શ્રી કૃષ્ણ વીર જય શ્રી રામ પહેલા પેટ પૂજા પછી બાકી કામ એલાસ કિચન આઈતી યમી મેથી ના થેપલા ને સાથે રજવા દીતી. ફ્રેન્ડ્સ, આપણે ગ્રીન ચટણી સરસ રીતે બધી જગ્યાએ ત્રણેય બ્રેડ ઉપર લગાવી દીધી છે. હવે આપણે ફિલિંગ એડ કરીશું. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 2 બ્રેડ ઉપર જ ફિલિંગ લગાવવાનું છે, ત્રીજી બ્રેડ ઉપર નથી લગાવવાનું. હવે આપણે અમૂલ ચીઝને સરસ રીતે છીણીથી છીણી લઈશું. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો સરસ રીતે આપણે અમૂલ ચીઝને લગાવી દીધું છે. હવે એક બ્રેડ બીજી બ્રેડ ઉપર મૂકી દઈશું અને જે આપણે ચટણી લગાવેલી હતી એ બ્રેડ એના ઉપર મૂકી દઈશું. હવે આપણે લાસ્ટમાં થોડું ઉપર બટર લગાવી દઈએ જેથી કરીને આપણે ટોસ્ટ કરીએ ત્યારે ચોંટે નહીં. હવે આપણે ટોસ્ટરને ગરમ કરવા મૂકી દઈશું અને હવે થોડું બટર લગાવી દઈએ જેથી કરીને આપણે આપણી સેન્ડવિચ ઉપર મૂકીએ તો ચોંટી ના જાય. હવે આપણે ટોસ્ટર બંધ કરી દઈશું. બંને સાઈડે સરસ રીતે આપણે ચડવા દઈશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું જેથી કરીને સરસ રીતે બ્રાઉન કલરની આપણે કરવાની છે. ફ્રેન્ડ્સ, ધીમા ગેસે આપણે ચડવા દઈશું બંને સાઈડે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો 5 મિનિટ પછી સરસ રીતે આપણી બ્રાઉન કલરની સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ. હવે આપણે સરસ રીતે કાપા પાડી લઈશું ચોરસ. હું તમને હવે તોડીને પણ બતાવું છું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અંદરથી કેટલી સરસ લાગે છે, એકદમ ગરમા ગરમ અને બહારથી એકદમ ક્રિસ્પી બની છે. ઉપરથી થોડું થોડું બટર લગાવી દઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે ઘૂઘરા સેન્ડવિચ ગરમા ગરમ સર્વિંગ પ્લેટની અંદર ગોઠવી દીધા છે. સાથે આપણે લીલી ચટણી અને ટોમેટો કેચઅપની સાથે આપણે સર્વ કરીશું અને ફેમિલી સાથે એન્જોય કરીશું. હવે આપણે લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે ટેસ્ટ કરી લઈએ કેવી બની છે આપણી ઘૂઘરા સેન્ડવિચ. વાવ, યમી યમી, બહુ જ મસ્ત બની છે ફ્રેન્ડ્સ. તમે પણ આ રીતે બનાવીને તમારા ફેમિલી સાથે એન્જોય કરો. મેં તમને એકદમ ઇઝી અને સરળ રીત બતાવી છે. તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન બટન ઓન કરજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને ફૂલ વિડીયો જોવા માટે થેન્ક યુ વેરી મચ. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.
H90